તો રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વધુ એક વરસાદનું રાઉન્ડ રાજ્યમાં જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ. તો આ સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો આ સાથે જ રાજ્યમાં વધુ એક વરસાદનું રાઉન્ડ થઈ શકે છે. રાજ્યમાં 8% વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરી છે. પ્રદેશમાં આગામી 2 દિવસના સમયગાળામાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે અને તેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ 489 સામે 529 મિલીમીટર વરસાદ પડ્યો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8% વધુ વરસાદ નોંધાયો. પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, दाहोद, छोटाउदेपुर। इसकी बात करेंगे 1 जून से आज तक का, तो 529 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 489 मिलीमीटर रेनफॉल होना चाहिए। तो +8% नॉर्मल के हिसाब से गुजरात एज ए होल स्टेट रेनफॉल ज़्यादा